जो नाना बाळक द्वारा पत्थर फेंकવામાં આવેલા હતા, જેના લીધે જો બનાવ બના હતા એને ધ્યાનમાં રાખીને અત્યારે જેટલા બી અમારા શ્રીજીના જો પંડાળો છે ત્યાં જ અમારા ડી સ્ટાફના માણસો અને પોલીસના ડિપ્લોયમેન્ટ હતા. એના જ હિસાબથી અમારા લોકોનો વોચ હતા કે કોઈ આ વર્ષે કોઈ બદમાશી કરે તો કોઈ અમે લોકો તાત્કાલિક એના ઝડપી અને ઘણા બધા શાંતિ સમિતિની મિટિંગો થઈ અને લોકો બી ખૂબ સારી રીતે ત્યાં સ્થાપનામાં કોઈ દિક્કત નહીં. લેકિન આ બધા 1 કિલોમીટર દૂર આવીને ત્યાં ફેંકીને જો ચાલતા રિક્ષામાં ફેંકીને ગયા છે, ચાલતા રિક્ષાને જો પથ્થર જો ફેંકીને ગયા છે, તો એના માટે જો પાછળ શું ઈરાદો છે, કોણ છે, કારણ શું છે કરવાના, અને એના માટે અમે લોકો પકડ્યા પછી ફરિયાદીને તાત્કાલિક લઈને ચોકી ઉપર ગયા કે અત્યારે ગુના દાખલ કરાવો, તમે કોઈ સમાધાનની પ્રક્રિયામાં જવાના નથી. ગયા વર્ષે બી થયા હતા તો અમે તાત્કાલિક ગુના દાખલ કર્યા. આ જ પ્રક્રિયા દરમિયાન આ બધા બનાવ બનેલા છે અને આપનેના અંદાજ હતા કે કहीं આ બધા જો પૂરા વિસ્તારમાં કે લોકો ગયા વર્ષોથી જો અમે લોકો શીખ્યા જોઈએ કે જતાં જતાં જો પથ્થર ફેંકીને જતા રહે પછી એવો થાય કે તો નાના બાળક છે, ભૂલ તો થઈ ગયા છે, ગેરસમજ થઈ ગઈ છે અને સમાધાન કરી લે. લેકિન અમે લોકો આ વખતે એવું નક્કી કર્યા કે ભાઈ નાના હોય ચાહે મોટા, એક વ્યક્તિ અગર કરે છે જરૂર એના પાછળ કોઈને કોઈ અગર આ પોતે નથી સમજી શકતા કે આ શું કરી રહ્યા છે, ધાર્મિક ભાવના કોઈને ભડકાવી રહ્યા છે, તો એના અમે આ જ રીતે જો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે એવા ટ્રીટ કરીએ અને નામદાર કોર્ટને વિથ એવિડન્સ આપીએ. એના જ આશયથી એના અમે લોકો આ વખતે બિલકુલ ગુના દાખલ કરીને આગળની કાર્યવાહી કરવા માટે પૂરી કાર્યવાહી કરવામાં આવતી હતી અને ગુના એના માટે દાખલ કર્યા કે આ લોકોના સબક મળે, એના પેરેન્ટ્સને બી મળે જોઈએ કે આ પ્રકાર આપણે બાળકોને તમે કંટ્રોલ નથી કરતા, પછી એના આગળ ધરીને કે નાના બાળકો છે અને ગેરસમજ થઈ ગઈ હશે, જવા દો જોઈએ, આ પ્રકાર કરીને તમે મોટા સ્વરૂપ આપવામાં આવે છે. તો આ બિલકુલ બી અમે લોકો એમાં ટોલરેટ નહીં કરી જોઈએ. છે જેટલા હતા. એક ઓટો ડ્રાઈવર હતા, મોટો હતો, બાકી 6 જુવેનાઇલ હતા. 12-13 વર્ષના છે બધા. આ બધા અત્યારે જો ચૂંકી એના કસ્ટડી વગેરે નહીં રાખી શકાય નાના બાળકોને, અત્યારે પૂછપરછ ટીમ કરી રહી છે. પૂરી ડિટેલ આજે હમ સાંજે આપણી સાથે શેર કરીએ.